તો ભાઈ બટુક ભોજનની તૈયારી થઈ ગઈ છે. હજી પણ એમ જ લાગે છે કે મધુપુરી બાપુ હાજર છે. નીંદરમાં પણ એમ લાગે છે કે મધુપુરી બાપુ હાજર છે. આવા મારા ધંધામાં ને બધે પણ મને બહુ આગળ લઈ આવે છે. જેથી કરીને હું સેવા તેમની કરવી બનતી કોશિશ જેટલી થાય એટલી સેવા કરું છું. જય ગિરનારી. આ બાપુની મધુપુરી બાપુની પુણ્યતિથિ પ્રથમ પુણ્યતિથિ હતી. એમાં અમે બટુક ભોજન કરાવ્યું અને થોડાક સેવકો હતા અને ભોજન કરાવ્યું અને સાંજે અમે થોડી ઘણી એના માટે રામધૂન બોલશું સેવકગણ તરીકે અને રાત્રે રામધૂન રાખી છે 9 વાગે બટુક ભોજન કરાવ્યું. જય ગિરનારી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું. અને હું ને પ્રદીપભાઈ ઘણા બધા આપણે મંદિરોના દર્શન કરી અને આજે જંગલ વિસ્તારની અંદર જો પાછળ તમને દેખાતું હશે એ મંદિરનું લોકેશન છે. બકરા ચરે છે અને આજે અહીંયા ભાઈ મધુપુરી બાપુ તિથિની ઉજવણી કરેલ છે. આપને આમંત્રણ મળેલું હતું. સમાધિનો ઓટો છે એની થોડીક આપને સેવા કરવાનો મોકો પણ મળેલો હતો. વિડીયોમાં તમે જોતા હશો એ રીતનું આપણે ઓટાનું બધું ચણી અને પ્લાસ્ટર કરી લાદી કામ કરી અને અત્યારે કાયદેસર વિધિ વિધાન પ્રમાણે બાપુના સમાધિના ઓટાનું કામ પૂર્ણ થયું છે. થોડું ઘણું કામ બાકી છે અને આજે બાપુની પહેલી તિથિ છે અને અહીંયા મૂકા ભગત જે આ આશ્રમને અત્યારે સંભાળી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું આશ્રમ બનાવી દીધું છે બાપુનું. આપણે આજે આ બાપુની તિથિમાં સહભાગી બની અને જેટલી થાય એટલી સેવા કરવાની છે. બધા જે સેવા કરવા માટે લોકો આવેલા છે બધાની આપણે બાપુ સાથેનો કેવોક અનુભવ હતો. બાપુ અહીંયા જ્યારે હતા ત્યારે આ આશ્રમની ભાઈ અલગ જ એક ઉર્જા હતી. જો કે બાપુને તો આપણે કોઈ દી મળ્યા નથી પણ કહે છે લોકો કે બાપુ બહુ મજા આવે એવો સત્સંગ કરતા અને ઘણું બધું જાણવા મળતું. તો અત્યારે બકરા ચારવા વાળા જો અહીંયા બકરા ચારે છે અને બાપુના આશ્રમે આપણે જવાનું છે અત્યારે. તો ચાલો સાથે મળી અને બાપુના આશ્રમે જઈએ અને દર્શન કરીએ. જય ગિરનારી. તો ભાઈ આ રીતનું આશ્રમે જવા માટેનો ગેટ છે અને અત્યારે જો આ લોકો અહીંયા બકરા ચારવા માટે આવતા જ હોય છે અને બાપુને આપણે તો મળ્યા નથી પણ ભગત કહે છે કે બાપુ સાથે આપણે સારો એવો અનુભવ અને ઘણો બધો સમય બાપુ સાથે વિતાવેલો છે. તો ભાઈને જ પૂછીએ આપણે. જય ગિરનારી. તો હું મધુપુરી બાપુનું તમે કહેતા હતા એમ કે અહીંયા આવે એટલે ચા પાણી બનાવના ને એવું ખાવા દેના ને એવું કરતા અમને પ્રસાદીની. હા. બાપુનો સ્વભાવ અને બાપુ સારા હતા એમ ને. ભલે રોડ માટે માલધારી માટે બહુ સારા હતા. હા ભલે કાંઈ વાંધો. તો જો આ રીતના મંદિરનો કંઈક એન્ટ્રી દ્વાર છે અને ભાઈ સિંહ પણ ઘણી વાર છે ને આ જ રસ્તેથી નીકળતા હોય છે. પાણી પીવા માટે આ નદી ઉપર જતા હોય છે. અવારનવાર અહીંયા સિંહ, દીપડા ઘણા બધા જંગલી જનાવરો આવી જતા હોય છે. તો રાતના સમયમાં ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ રીતનું આશ્રમનું કંઈક લોકેશન છે અને આ બાજુ બાપુને રહેવા માટે વ્યવસ્થા છે. અને બાપુ છે ને મહાકાળી માતાજીના ઉપાસક હતા જે માતાજીનું સ્થાનક આ રૂમની અંદર આવેલું છે અને અત્યારે બાપુની પહેલી પુણ્યતિથિ બટુક ભોજનનું આયોજન કરેલું છે. અને સામે જે મધુપુરી બાપુનું તમને કહેતો હતો એ સમાધિ સ્થાન છે. અત્યારે એટલું કામ થઈ ગયું છે અને ઘણા બધા સેવકો અત્યારે આવી ગયા છે. આ બાજુ બટુક ભોજનની તૈયારી ચાલુ છે. તો પહેલાં આપણે મહાકાળી માતાજીના દર્શન કરીએ, ત્યાર પછી બાપુની સમાધિના પણ દર્શન કરીએ. અને જે આપણે વૃક્ષ આગલા વિડીયોની અંદર તમને બતાવેલું છે તો આ એ જ વૃક્ષ છે જેની અંદર 4 વૃક્ષ એક સાથે જેના આપણે દર્શન થાય છે. તો અહીંયા પહેલાં મહાકાળી માતાજીના આપણે દર્શન કરીએ. તો શરૂઆતની અંદર અહીંયા ભૂણાના આપને દર્શન થાય છે. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. અને અહીંયા ફોટારૂપી મધુપુરી બાપુના આપને દર્શન થાય છે. 9/7/2025 બાપુ બ્રહ્મલીન થયા હતા અને આ રૂમની અંદર બાપુએ મહાકાળી માતાજીની અખંડ જ્યોત અને મહાકાળી માતાજીના ફોટા સ્વરૂપે અહીંયા આપને દર્શન થાય છે. વાહ ભાઈ વાહ. જય મહાકાળી માં. તો આ એ જ અખંડ જ્યોત છે મહાકાળી માતાજીની
જે બાપુ પાવાગઢથી લઈ આવેલા છે એવું મને સાંભળવા મળેલું. ને અહીંયા ઘણા બધા દેવી દેવતાના દર્શન થાય છે. ગુરુદત્ત મહારાજ, દૂધવનના હનુમાન દાદા, પછી હનુમાનદાસ બાબુ, ખોડિયારમાં બજરંગબલી, શાલિગ્રામ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, ગણપતિ દાદા અને મહાદેવ. આ બધાના અહીંયા આપને દર્શન થાય છે. આ રીતના બાપુ અહીંયા ભજન કરતા આ એ જ રૂમ છે. અહીંયા પણ ફોટારૂપી દર્શન છે મહાદેવના, રામ ભગવાનના, બાપુના. બટુક ભોજનની તૈયારી થઈ ગઈ છે. ગુની ગાંઠિયા, આ રીતના પ્રસાદનું રસોડું અત્યારે ચાલુ થઈ ગયું છે. તૈયારી થઈ ગઈ છે બટુક ભોજનની. અહીંયા મધુપુરી બાપુના આપણે સમાધિના જે દર્શન અત્યારે કરી રહ્યા છીએ. વાહ ભાઈ વાહ. આ રીતના આપને આ જે મંદિર અને ઓટાનું કામ આપને સેવા કરવાનો મોકો મળ્યો હતો. જય મધુપુરી બાપુ. વાહ ભાઈ વાહ. જય ગિરનારી, જય મધુપુરી બાપુ. ઓમ નમો નારાયણ, સીતારામ. તો આ ગિરનારનું જે જંગલ છે એની બોર્ડર આવી ગઈ. બોર્ડરના એક્ઝેક્ટ કાંઠે જ આ આશ્રમ આવેલું છે. તો ભાઈ બટુક ભોજનની તૈયારી થઈ ગઈ છે, પણ અત્યારે બાળકોને નિશાળે જમાડવા જવાનું છે. અહીંયા લઈ આવવાના નથી બાળકોને, તો આપણે નિશાળે જઈ અને બટુક ભોજનના દ્રશ્યો પણ બતાવશું. અને અત્યારે બાપુ જો અહીંયા બેઠા છે, મુકા ભગત અને અદા મુકેશ ભગત. હા, તો જય માતાજી અદા. જય માતાજી. સરસ મજાનું આયોજન કર્યું છે. મધુપુરી બાપુનું જીવન બહુ ચરિત્ર સારું હતું. પંખીને શણ નાખતા, છોકરા જમાડતા, સાધુ સંતોના પ્રેમી હતા. એના જીવનની અંદર બહુ પોતે વર્ષોથી જંગલની અંદર બહુ ફેરી વળ્યા અને એનું જીવન એકદમ સાધુ પ્રેમી, બ્રાહ્મણ પ્રેમી, આ વસ્તીનો ભાવ, લાગણીશીલ એનું જીવન હતું. અને બાપુની આજે સમાધિ બાંધી, એની પૂજા કરી, એની વિધિસર કામ કમ્પ્લીટ કરી અને અત્યારે છોકરાઓને માટે બટુક ભોજન આખા ગામનું ભોજન રાખવામાં આવ્યું છે. અને સ્કૂલની અંદર બધી વસ્તુઓ અમે પહોંચાડીએ છીએ. તે છોકરાઓને અહીંયા જમાડી દેશે. કારણ કે થોડુંક વરસાદનું વાતાવરણને હિસાબે છોકરાને અહીંયા આપણે લાવવા નહીં, એટલે સ્કૂલે આપણે પહોંચાડવામાં આવ્યું છે. અને જય માતાજી, જય ગિરનારી. અને આ બધી વિક્રમભાઈનો, બાપાનો, અહીંના ગાદીપતિનો, ભાઈનો પ્રેમ, બધાની લાગણીથી અમે આ કાર્ય ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે. અને સદાય માટે ગુરુજીની તિથિ હંમેશાને માટે અમે ઉજવશું એવો અમારો ભાવ છે. બોલો જય માતાજી, જય ગિરનારી. આપણે બધી વસ્તુ લઈ અને પહોંચી ગયા છીએ સ્કૂલે. આ રીતના અહીંયા સ્કૂલ છે અને બટુક ભોજન આપણું બધું સામાન પતી ગયો છે. અને પ્રદીપભાઈ આપણા આવે છે, બાપા તૈયારી કરે છે. હવે પીરસવાનું કામ ચાલુ થઈ ગયું છે. આ રીતના આપણું પ્રસાદનું વિતરણ ચાલુ થઈ ગયું છે. બાળકો જો રાહ જોતા હતા ક્યારે પ્રસાદ આવે, બાપુની પ્રસાદનો આનંદ લઈએ. આમ કરતા જાઓ. ફટાફટ
એટલે ક્યાં છોકરાઓને છે ને મજા આવી ગઈ પ્રસાદ લેવાની અને પ્રસાદની અંદર જો બુંદી ગાંઠિયા રોટલી સંભારો મરચાંનો સંભારો ગાંઠિયા અને શાક પ્રદીપભાઈ લઈને આટા મારે છે ડબરામાં. તો સરસ મજાનું શાક પણ બનાવેલું હતું. છોકરાઓને બહુ આનંદ આવી ગયો. તમામ બાળકોએ સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે અને પાછા ભણવા બેસી ગયા છે અને આપણે જઈએ હવે ફરી પાછા આશ્રમે. બટુક ભોજન થઈ ગયું છે અને અહીંયા જે સેવા કરતા કાર્યકરો બધાય પ્રસાદ લેવા બેસી ગયા છે. વાહ ભાઈ વાહ. ખાસ કરીને વિક્રમભાઈ જેણે ખૂબ આ આશ્રમને અને આ કાર્યને સફળ બનાવવામાં મહેનત કરી છે. તો પછી આપણે એના રિવ્યુ લેશું. બાપુ હોય તો બોલે. તો બાપુએ તિથિમાં બધાઈને પ્રસાદ ગ્રહણ કરાવી અને ભાઈ બાપુનું અન્નક્ષેત્ર જો અહીંયા તો કાયમી ચાલુ જોઈએ પક્ષીઓ માટે. જો આટલા બધા કબૂતર અત્યારે ચણે છે. જાજા બધા મોર પણ આવતા હોય. લગભગ બધા પક્ષીઓ છે ને આશ્રમમાં ચણવા આવતા હોય. જય ગિરનારી મિત્રો, અત્યારે તમામ સેવકો આપણી સાથે જોડાઈ ગયા છે અને ખૂબ સરસ મજાનો આ જે કાર્યક્રમ હતો મધુપુરી બાપુની પ્રથમ પુણ્યતિથિ ઉજવેલી છે અને ખાસ કરીને બધા આ જે સ્વયંસેવકો છે એની સારી એવી સેવા આપી અને પુણ્યતિથિને સારી એવી ઉજવી. બટુક ભોજન કરાવ્યું. ત્યાર પછી બધાએ અહીંયા પ્રસાદ લીધો. તો એક પછી એકને આપણે પૂછશું બાપુ સાથે જે કાંઈ કોઈએ સમય વિતાવેલો છે અને બાપુનો કેવો અનુભવ રહ્યો છે અને આજના દિવસનો કેવો અનુભવ રહ્યો છે. તો ખાસ કરીને વિક્રમભાઈ આ આશ્રમને ખૂબ સરસ મજાની સેવા આપેલી છે. તો જય ગિરનારી વિક્રમભાઈ. તો મધુપુરી બાપુ વિશે થોડુંક જણાવજો. અને આજનો અમને હજી પણ એમ જ લાગે છે કે મધુપુરી બાપુ હાજર છે. નિંદરમાં પણ એમ લાગે છે કે મધુપુરી બાપુ
હાજર છે. આવા મારા ધંધામાં ને બધે પણ મને બહુ આગળ લઈ આવે છે. તેથી કરીને હું સેવા તેમની કરવી બનતી કોશિશ જેટલી થાય એટલી સેવા કરું છું. અત્યારે આ આશ્રમને સંભાળતા આપણા મુકેશ ભગત જે આશ્રમને ખૂબ સરસ મજાનો બનાવી દીધો છે એકદમ, અને ખૂબ સરસ મજાની આજે બાપુની પુણ્યતિથિ ઉજવી છે. તો મુકેશ ભગત બે શબ્દ કહેશે બાપુ વિશે અને આશ્રમ વિશે. જય ગિરનારી. આ બાપુની મધુપુરી બાપુની પુણ્યતિથિ પ્રથમ પુણ્યતિથિ હતી. એમાં અમે બટુક ભોજન કરાવ્યું અને થોડાક સેવકો હતા અને ભોજન કરાવ્યું અને સાંજે અમે થોડી ઘણી એના માટે રામધૂન બોલશું સેવકગણ તરીકે, અને રાત્રે રામધૂન રાખી છે 9 વાગે બટુક ભોજન કરાવ્યું. જય ગિરનારી. તો ભાઈ બાપુ આયરે છે ને વધારે સમય વિતાવેલો છે મધુપુરી બાપુ આયરે. જો કે આપને તો ભાગ્યમાં નહોતા, દર્શને નહોતા થયા, તો બાપુ વિશે એના સેવક પણ બે શબ્દ કહેશે. જય ગિરનારી. જય ગિરનારી. હું રાવતભાઈ, મારી ઘેરે બહુ આવતા બાપુ, વિક્રમભાઈ ઘેરે મારી ઘેરે અમે બહુ હાઈસ્કૂલ થઈ એટલી સેવા કરી છે એની. પછી એના અંદર પૂરી ત્યાં સુધી રહ્યા, બાકી તો હજી અહીં કંઈક થતું હોય એનું કાર્ય તો અમે હાજરી આપી છીએ. જય ગિરનારી. તો બાપા તમારું ગામ ડેરવાણ? હા, તમારું નામ? મારું નામ પતાભાઈ. પતા બાપા. હા, બાપુ આયરે તમે સારો એવો સમય વિતાવેલો. હા, પછી 35 કિલ્લાની હાકર પહેરતા. વાહ ભાઈ વાહ. હા, 35 કિલ્લાની હાકર પહેરતા, પછી ગંગા જડિયા રહેતા, ત્યાં સપ્તાહ કરતા, આવું બધું કરતા. અમે તો સેવા કરતા ત્યાં સપ્તાહમાં 8 દી રોકાતા ને જે થાય એ કરતા. એ લોકો અહીંયા 2-3 સપ્તાહ કરી, એક કવા અગ્ન કર્યો, એવું બધું કરતા આ જગ્યામાં કર્યું હતું. 1-2 ગંગા જડિયાથી નીકળ્યા, પછી મઢીએ ઝીણા બાવાની ગયા. ઝીણા બાવાની મઢીએથી પછી ડેરવાણ આવ્યા, ડેરવાણથી પછી વડાલ ગયા, વડાલથી પછી અહીંયા આવ્યા મધુપુરી. અહીંયા જાજો સમય કરાયો ને અહીંયા એને આ દેહ છોડ્યો. અહીં બાપુએ કેટલા વર્ષ? બાપુ અહીંયા લગભગ 10-12 વર્ષ રહ્યા છે. અને એવું સાંભળેલું બાપુનો મગજ બહુ, હા, મગજ બહુ તેજ હતો, એટલે બીજા માણસો એમ બીતા, પછી આવતા નહીં એમ અમુક માણસો, અને પાછા આવે ને થોડાક દી વ્યા જાય એમ. પછી આમ બહુ જતા પોરબંદર ની બાજુ. પછી એને એમ કહેતા કે આ સારું થઈ જાય ઝીણા બાપુ ને ભભૂથી લઈને, તો સારું થઈ જાય એટલે માણસો માને એમ. હા, એ તો શ્રદ્ધા શ્રદ્ધામાં તે હાલતું બધું એવું કામ એને. બહુ માણસો આવતા એમ. તો હાલો, જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. બાપુ પસવાડા ગામે આવતા તે હું વાડીએ રહેતો. મારે બાપુ ને બહુ સારા સંબંધ હતા. તમારું ગામ? મારું ગામ પસવાડા. હા, તમારું ભીખુભાઈ કાનાભાઈ મકવાણા મારી અટક. અમારે બાપુને અંતરના પ્રેમ હતા. બાપુએ મને કોઈ તુકારો નથી કીધો, બાકી બીજાને તો સ્વભાવ બાપુનો બહુ જ રીત ખરાબ હતો, આકરો બહુ હતો. પણ અમારે તો બાપુનું આમંત્રણ હોય એટલે આવી જ જવાનું હોય. અત્યારે બાપુ આપણને એમ છે કે સન્મુખ છે. આજનો ફોટો બેઠો અને આજનું આ ધર્મનું સ્થાન એવું બની ગયું છે ને, બહુ સારું છે. તો બાપુનો અહીંયા એની ઈચ્છા આનો હોય વાત છે જ છે. તો જ થાય, બાકી તો બાકી આ બધું એમાં કરવું બહુ કોઈની તાકાત નથી. ને આજ મેં આગળ ઓલા ભાઈને કીધું હતું કે આ કોઈ એમ કહેતું હોય આ તો ધર્મનું સ્થાન બની ગયું. કાયમી માટે શેણી એવડી પડે, માણસ તો ન આવી શકે. હા, પછી પક્ષી તો આવે જ છે ને. સાચું અંશે તો હા, તો ઈ જ છે, ઈ જ છે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. તો મિત્રો, આવું કંઈક મધુપુરી બાપુનું આશ્રમ હતું, અને આજે મધુપુરી બાપુનો જે એની પહેલી જ પુણ્યતિથિ હતી, અને આપને આમંત્રણ હતું, થોડીક સેવાનો લાભ પણ મળ્યો હતો. તો મેં કીધું એના પણ તમને દર્શન કરાવી દઉં, વિઝિટ કરાવી દઉં. તો આ રીતનું આશ્રમ હતું, અને આ બધા સ્વયંસેવકો હતા, તો એની પણ મેં કીધું તમને વિઝિટ કરાવી દઉં, જેથી કરીને બાપુને મેં તો ઓળખા નથી, કોઈ દી મળ્યો નથી, દર્શન કર્યા નથી. એટલા માટે થઈને આપણે જે બાપુને મળેલા હતા, તો એની વાતોથી આપને અંદાજ આવી જાય કે બાપુનો સ્વભાવ કેવો હતો અને બાપુનું જીવન કઈ રીતનું હતું. આ રીતનું હતું મધુપુરી બાપુનું આશ્રમ. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.